હવે પ્રસ્તુત છે નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસના કાર્યો વિષય પર સમાચાર સમીક્ષા, લેખન અને રજૂઆત અનિલ પટેલ. નરેન્દ્ર મોદી સરકારે તાજેતરમાં જ ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસ પૂર્ણ કર્યા છે. 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના મહત્વાકાંક્ષી અભિયાનના ભાગરૂપે કેન્દ્ર સરકારે આ 100 દિવસમાં નાગરિક પ્રથમનો અભિગમ અપનાવીને માળખાકીય ક્ષેત્ર, દલિત, વંચિત, ગરીબ અને મધ્યમ વર્ગ, આરોગ્ય સંભાળ ક્ષેત્ર, ખેડૂતો, યુવાનો, મહિલાઓ તથા શિક્ષણ સહિતના તમામ ક્ષેત્રોના સર્વાંગી વિકાસ માટે અનેક જાહેરાતો કરી અને તેનો અમલ પણ શરૂ કર્યો. સરકારે તેની ત્રીજી મુદતમાં 15 લાખ કરોડ રૂપિયાનું જંગી રોકાણ કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળના પ્રથમ નિર્ણય આપણા અન્નદાતા ખેડૂતો માટે લીધો. પીએમ કિસાન નિધિના 17મા હપ્તા હેઠળ 9 કરોડ 30 લાખ ખેડૂતોને 20,000 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું. ખેડૂતોને તેમની પેદાશની યોગ્ય કિંમત મળી રહે તે માટે વર્ષ 2024-25ના ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ એમએસપીમાં વધારો કરવામાં આવ્યો છે, જેનું મૂલ્ય 2 લાખ કરોડ રૂપિયા છે. જળવાયુ પરિવર્તનને કારણે હવામાનની પેટર્ન અનિશ્ચિત બની હોવાથી 2,000 કરોડ રૂપિયાના ખર્ચ સાથે મિશન મોસમ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આને કારણે હવામાન આગાહીની ક્ષમતા મજબૂત બનશે. મહિલાઓનું સશક્તિકરણ થાય અને તેઓ આર્થિક રીતે સ્વતંત્ર બને તે માટે અનેક જાહેરાતો કરવામાં આવી. મહિલાઓ માટેની યોજનાઓ માટે આ વર્ષના બજેટમાં 3 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. 2,35,000 સ્વસહાય જૂથની 26 લાખ મહિલા સભ્યોને ટેકો આપવા બેંક લોન માટે 5,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મહિલાઓ દ્વારા ખરીદવામાં આવેલી મિલકતો પરની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા રાજ્યોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. યુવાનો માટે પણ સરકારે અનેક પહેલ હાથ ધરી છે. યુવાનોનું કૌશલ્ય વધારવા અને રોજગાર પેદા કરવા 2 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. દરેક નવા કર્મચારીના ઈપીએફઓ યોગદાન માટે 2 વર્ષ માટે રોજગારદાતાઓને દર મહિને 3,000 રૂપિયાની ભરપાઈ સરકાર દ્વારા કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોમાં યુવાનોને સરકારી નોકરીના 15,000 નિમણૂક પત્રો જારી કરવામાં આવ્યા છે. છેવાડાના માનવીનું જીવન ધોરણ ઊંચું લાવવા સરકારે અનેક યોજનાઓ શરૂ કરી છે. 63,000 ગામડામાં 5 કરોડ આદિવાસી લોકોની સામાજિક અને આર્થિક સ્થિતિ સુધારવા માટે પ્રધાનમંત્રી જનજાતિ ઉન્નત ગ્રામ અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ વધારાના મકાન બનાવવામાં આવશે. 12 સામાજિક ક્ષેત્રના સૂચકાંકોમાં સંતૃપ્તિ હાંસલ કરવા માટે 500 મહત્વાકાંક્ષી બ્લોક્સ અને 112 મહત્વાકાંક્ષી જિલ્લામાં સંપૂર્ણતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તો મધ્યમ વર્ગના કલ્યાણ માટે બજેટમાં 7 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત કરવામાં આવી. આવકવેરાના કાયદાને લોકકેન્દ્રી બનાવવા માટે સમીક્ષા શરૂ કરવામાં આવી છે. યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ હેઠળ કેન્દ્ર સરકારના 23 લાખ કર્મચારીઓને 50% પેન્શનની ખાતરી આપવામાં આવી છે. મુદ્રા લોનની મર્યાદા 10 લાખ રૂપિયાથી બમણી કરીને 20 લાખ રૂપિયા કરવામાં આવી, જેનાથી ઉદ્યોગ સાહસિકતાને વેગ મળશે. તો સોના અને ચાંદી પરની કસ્ટમ્સ ડ્યુટી ઘટાડીને 6% અને પ્લેટિનમ પર 6.4% કરવામાં આવી, જેનાથી મધ્યમ વર્ગને રાહત મળી છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ 3.5 લાખ ઘરોમાં સોલર સિસ્ટમ લગાવવામાં આવી છે, જેનાથી મધ્યમ વર્ગની બચત વધી રહી છે. નરેન્દ્ર મોદી સરકારે તેની ત્રીજી મુદતના પ્રથમ 100 દિવસમાં આરોગ્ય સંભાળ ક્ષેત્રને પણ મહત્વ આપ્યું છે. 70 વર્ષથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને 5 લાખ રૂપિયાનું આરોગ્ય વીમા કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે. 75,000 નવી મેડિકલ સીટોની અને કેન્સરની 3 દવાઓને કસ્ટમ્સ ડ્યુટીમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરવામાં આવી. માળખાકીય વિકાસ તેની સાથે રોજગારીમાં પણ વધારો કરે છે. સરકારે માર્ગ, રેલવે, બંદર અને હવાઈ જોડાણ માટે 3 લાખ કરોડ રૂપિયાના વિવિધ માળખાકીય પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે. તો નાગરિક પ્રથમના મંત્રને ચરિતાર્થ કરવા કેટલાક મહત્વના પગલાં લેવામાં આવ્યા, જેમ કે 3 નવા ફોજદારી કાયદા ઘડવામાં આવ્યા જે સજાને બદલે ન્યાય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સેનાના નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારોનું કલ્યાણ સુનિશ્ચિત કરવા વન રેન્ક વન પેન્શન યોજનામાં પણ સુધારો કરવામાં આવ્યો. શિક્ષણ ક્ષેત્રમાં મહત્વના સુધારા તરીકે પ્રશ્નોપત્રો ફૂટવાની ઘટનાઓ અટકાવવા અને ભરતીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા જાહેર પરીક્ષાઓ અધિનિયમ જાહેર કરવામાં આવ્યો. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસના કાર્યો વિષય પર સમાચાર સમીક્ષા, લેખન અને